આહાહા. પેટમાં ગેસ બહુ થઈ જાય છે. મને એમ લાગે છે વિશાળ વાયુ થઈ ગયું છે. બાબા મને બીક લાગે છે એવું કરમાં. ના ના તારો પૈસા હું તારો કૂતરો મને બીક લાગે છે એ મારી માં મને બીક લાગે છે એવું કરમાં કાજલ બીક લાગે છે મને. મારો છોકરો હેરાન થઈ જાય. હું જાઉં છું ઘરમાં. ઉભો રે બેટા, ઉભો રે. શું થયું? બાપુજી મને કાજલ બહુ બીવડાવે, મને બીક લાગે. તમે અંદર જાઓ બાપુજી. બીવડાવે છે? બાપુજી મને બહુ બીક લાગે છે. બેટા શાંતિ રાખ, અહીં બેસ. ના ના બાપુજી મારે નથી દેવું. આને વળગાડવા ને એવું લાગે છે અને આ બોધો કે છે અને તમે સંભાળો. સાર થાય ને ત્યારે હું આવતો રહીશ બાપુજી. અરે છોકરાની તો જિંદગી ગોટાળે સડી ગઈ. વાવ હે વાવ. હા બાપુજી બોલાવી. મારું બેટું કઈ સમજાણું નહીં. બેટા હમણાં કેમ છોકરો રાયડું પાડતો તો? ક્યારે રાયડું પાડતા હતા? વરગાડા ને છે કે મને છે કઈ ખબર નથી પડતી. કાં કઈ થયું? ના કાઈ નથી થયું. જાઓ ઘરમાં. અરે રે પાણી પીતા ભૂલી ગઈ. બોલો બાપુજી તમારે પાણી પીવું છે? ના હવે લગભગ શું કરવું છે એ મને નથી ખબર. તો દાળ ભાત કર્યા છે. રોટલા કરો કે રોટલી? દાળ ભાત ખાઈ લઈશ. કેમ કે હવે નક્કી નથી થતું. મને વરગાડશે, છોકરાને છે કાને છે. મારું બેટું મારું. હવે ખબર પડી. વરગાડ મને નથી, મારા રવીડાને નથી અને આ બાઈને છે. ક્યાં રોવાનો અવાજ આવે છે? આ કયો છે? આ તો રવિ છે. કા રવિ? કા સૂર્યા? કા રોવાસ? હું વાત કરું તને સૂર્યા, મને કઈ સમજાતું નથી. કોણ હે કીધા? બાપા વઈ ગયા? કોઈ નથી વયું ગયેલા તો લા રવિડા, હવે ભલા માણા હોનો વાલ થયો. હવે રોવાનું ન હોય. તું રોવા બેઠો ભલા માણા. શું કરવું સૂર્યા? અરે રે તારી લાઈફ તો હવે સુધરી ગઈ છે, બગડી ગઈ છે કઈ? તંબુરા સુધરી નથી ગઈ, બગડી ગઈ. કેમ કતા બગડી ગઈ? ભલા માણા આજ સવારમાં મને ચમત્કાર દેખાડો. હું ઘરમાં હતો ને તા તો મને ચુડેલ કોઈને વળગાડ હોય ને વળગાડ એવી રીતે બીવડાવવા માંડી ને મારવા માંડી ને. કોણ? મારી ઘરવાળી. ઘર મૂકીને ભાગ્યો સૂર્યા. એવું બૈરું ભલામણા ઘરમાં ન રખાય હો વળગાડ વાળું. અલા વળગાડ હોય ને એવી રીતે મારી બોચી પકડી લીધી આમ કરે.
તો ભલા માણા તો તારી જિંદગી હાવ ખાટી થઈ ગઈ. શું કરું સૂર્યા? ક્યાંક તું હૂતો હોય અને માથે આવીને ગચી દબીને માર નાખે શું કરવાનું? તાય કાંઈ ભરોસો જ નહીં, એનો ભરોસો ન હોય. તારી પાસે કાંઈક રસ્તો દે ને સૂર્યા. મારી પાસે રવિડા એક રસ્તો છે, જ્યાંથી આ વળગા વાળું બેડું તું પૈણીને લેવો ને ત્યાં પાછું હે ને દે, ઈ રસ્તો છે. સાચી વાત છે સૂર્યા, તારી વાત મને મગજમાં બેવે છે. અત્યારે મારે ઘરે નથી જવું, સાંજે જઈશ ને ત્યારે મારા બાપુજીને વાત કરીશ કે આને પાછી મૂકી આવો. મારા ધોરા ધર્મે નથી જોતવી, પૈસા આપણા તેલ લેવા ગયા, આ જોતવી જ નથી મારે. કહી દો મારા બાપુજી. પૈસા તો તમે કાલ કમાઈ લઈશો, બીજું બધું લઈ આવશો, જીવ વઈ જાય તો નહીં આવે પાછો. સાચી વાત છે, કરીશ મારા બાપુજીને વાત. અને જો લગનનો લાડુ આમ જો ખાઈને પસ્તાવાનો, નો ખાઈને પસ્તાવાનો. શું રસ્તો લેવો? કાંઈ રસ્તો જ નથી એનો. અમારે તો એમ નામ જ હાલવાનું. એ રૂપલી, એ રૂપલી, બહાર નીકળ. હું છે રાજુ બાપા અત્યારમાં પણ? ના ના, તારે મારી માથે આવી કેમ કર રાખવાની છે? પણ હું મેં કર્યું તમારા માટે, હું માસલા જોયા મેં. મારા સોરાની જિંદગી બગાડી નાખી, જિંદગી. લ્યો, આ જમાનામાં તો હારું કરવા માલ નથી. એક તો કે છોકરીઓ જડતી નથી અને મેં ચિંતાડ્યું એટલે મને કહેવાનું. જરાક જોવાય. હવે તારી માને વરગાડ છે, હવારના પોરમાં છોકરાને માર્યો ને મારા સામે તો ડોરા કાઢ્યા ને મારા બાલ ખેંચા. હું વાત કરો છો હવે તમે? ખોટું ન કહું તારી માના હમ બસ. નક્કી ક્યાં કેનો કુંડાળામાં પગ પડી ગયો છે, બાકી એને આવું કઈ હતું નહીં. એ જ્યાં પગ પડી ગયો હોય ત્યાં, બાકી તે કરાવ્યું છે એટલે હું તને ઠપકો દઈશ. એની માને કે સોડી લઈ જાય ને મારા 5 લાખ રૂપિયા પાછા થઈ જાય. એવું કરું છું તમારે? તો તે વાંધો નહીં, હું બીજું માન જઈને વાત કરીશ. અને હાલો તમારે આવું છે? ના, મારે નથી આવવું હવે ઈ ઘરમાં. ભાઈ હવે આવું હાઈલા કરે હતો ને કઈક થઈ ગયું છે, ક્યાંય તમે જોડાયું બતાવ્યું ક્યાંય? અમે નવરા નથી જોરાવા. મારા ખ્યાલથી જ્યારે મેં કરાયું ત્યારે તો એને હાવ હારું હતું, મજાનું બધું કામ કરતી હતી, કેવી હોશિયાર હતી. એ હવે બીજી કઈ વાતો ન કર, તું મારી વેવણ પાસે જા અને આ વાતનો ફેસલો કર. વાંધો નહીં, હું જઈ આવીશ. આજ પછી તો નક્કી કર લો, કોઈ દી કોઈના ઠેકાણામાં હગાઈ હાતરામાં પડું જ નહીં. આવી કોણ ભેજા માર્યું કરે? મારી નાટકવાઈ છે લક્ષ્મીનો અવતાર, જ્યાં જાય એનું અભરે ભરાઈને ખૂબ મેળવે માન. ઓહો, અભરે ભરાય. હું અભરે ભરાય તંબુરો? કા હું કા? આ છોકરીના કઈ સમાચાર સાંભળ્યા? લે રાતી કુસુતી ખાઈ પીને મજા કરે છે, લીલા લેર છે, અને ઈ લોકોને તો ભાઈ દુખરી ગયા કે મારી દીકરી એના ઘરે ગઈ છે. એ ભાઈ ગુગડી ગયા નહીં, ભાઈ ફૂટી ગયા, એના રોડ ઉપર આવી ગયા. કા હું થયું? હું થયું? આ છોકરીને જો કે ચકરામાં પગ પડી ગયો, ગાંડા કાઢે છે નકરા, ઘરમાંથી બધાય ભાગી જાય છે. ખોટી વાત, હું માનું જ નહીં, મારી છોકરી એવું કરે જ નહીં, અને એને કઈ એવું હોય નહીં. મને ખબર નથી, તું માનીશ નહીં. પણ આ જો તારા વેવાઈ મારી ઘરે ત્યાં કેવા આવ્યા હતા અને એને વળગાણ હતું પહેલેથી, તો મને કેવું તું ને તો આવા લફરામાં તો ન પડત. હગાઈ હાતરાના લેવા દેવા કરે બધો અભ્યાસ મારી માથે આવ્યો. એ નહીં જડે, તને અબજા નહીં જડે, આ તો બધી ઘણી ગાંઠી વાતું છે. બીજો કઈક વાંધો હોય છે ને મારી છોકરીની મથરાવટી મેલી કરો છો. અને જો એવું હોય છે ને તો હું જોઈને મારી છોકરીને ઠપકો દઈશ. હું એમ નથી કહેતી તું ખોટી છો, બરોબર, પણ જો તને અબજા નહીં જડવા દો. કદાચ છોકરીનો વાહ કહીશે તો સમાજમાંથી તને થોડોક ઠપકો મળશે. હવે એવું તો હાયલા કરે, મોય હાયલા હોય ને એટલે થોડું ઘણું આપણે સહન કરે. ઉપાધિ કરી માર રૂપલ, હું કાલ જ જાઉં છું બસ. મને તેમ કે તારે ને મારે ઘર જેવું મારી બેનપણી તો લાઈ દી સારી છોકરીને હારું ઠેકાણું ચીંધું તો જસ મળો તો એક કર્યો અને ઉલટાનું બધું માર માથે આવ્યું. તાર વેવે આવીને કેવું મને બોલતા હતા કે એના 5 લાખ મને દઈ જાય ને એની છોકરીને તેડી જાય. પૈસાનો સવાલ જ નથી બાપા, બધુંય થઈ જાય. અટાણ ઉતામળી થામાં તું તારું કામ કર, જા હું કાલ જાવી જા. હું કામ કર, મારી તો નીંદર હરામ થઈ ગઈ હાવ. હવે કેદી જાય તું ન્યા? એ કાલ જાય પણ તું બાપા જા ને અટાણે. હું તો કહું કાલ જાતી તું આજ જા ને આજ જાતી તો અત્યારે જા. પછી તારે જે કરવું એ કર. કેવી મારી આંખ પડતી મારા આખા ખાનદાનમાં, આખું કુટુંબ મારાથી બીતું, અને અત્યારે મારી હાલત તો જો આ 2% વહુથી મારે બેવું પડે છે. જય શ્રી કૃષ્ણ વેવાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે હા બેહો વડો ઓઈડલા હેરાન થઈ ગયા
ગયા ભાઈ? શું થઈ ગયું? કેને કેવા જાવું? એમ તમે છે ને બીજા ગાણા ગામમાં આ ગામ મને ઠપકો દેવા આવે એના કરતા આપણે વેવાય વેલા મોસે તમારે મને કેવું જોઈએ હું વાંધો છે હું કર્યું છે મારી છોકરીએ ના વગાડીને વાત કરવી જોઈએ. હક પણ કર્યું ત્યારે કે છોડીને પાકો પલ્લો છે. મારા છોકરા હારે પરણાવી દીધી. હવે નહીં મારા છોકરાને કાઈ થઈ જાય તો હું તો નિર્વંશ થઈ જઈશ ને. એ આ બધોય તમારો વેમ છે મારી છોડીને પારકો પલોય નથી અને ઘરનો પલોય નથી પણ હા આ પલો થોડોક લાંબો છે તમારું ને મારું ઘર સેટું ખરું ને બાકી કાઈ છે ને આ વેમ છે બીજી આડાવરી વાતો કરીને વાતને ગોળ ગોળ ન કરો. એમને મારા છોકરાનું ઘર નથી બંધાણું. રૂપિયા 5 લાખનો આવડો થપ્પો દીધો છે. હવે ઈ તો તમને ખબર હતી ને કે દુબરપણું છે અને તમે કીધું જલ્દી લગ્ન કરવા છે તો મારી પાસે વેત નતો તમે દીધા એમાં હું થઈ ગયું ઉભા રહ્યો હમણાં મારી છોકરીને બોલાવીને હું જ તપાસ કર લઉં બોલાવો. કોને ખોટું કોણ હમણાં કાકરા કાઢીને વાત કરું હમણાં દૂધનું દૂધ ને સાસની સાસ થઈ એ જાય. કાજલ એ બટા કાજલ હા એ હું કરસ બટા બારી આઈ તો લે માં તું કેમ છે બટા તને મને હું વાંધો આ રહી જો આ તો આ હું કામમાંથી ઠપકા જડે આ તારો હાહરો કે છે જમાઈ વયો ગયો છે બેન ભાગી ગયો છે અને આ ડોહો એમ કે છે કે આને કઈક વરગાડ છે પારકો પલો હું થયું છે તને મને તો કઈ નથી થયું ખોટું બોલો માં, ખોટું બોલો માં. કાલ મારા બાલ તાણીને મને ભૂંડા દીધા તા. હાય રે કા બાપુજી તમે આવું બોલો છો હું થયું તમને એમ પૂછું છું જો, આવું કરે છે. લે બોલ વેવાય તમને આવા નોતા ધાયરા અમે ગરીબ માણસ છે એટલે ઈ 5 લાખ પાછા દેવા હાટુ અમને દબાવીને ને આ છોકરીના બાના કાઢો છો તમે આવા નોતા ધાયરા વેવાય મારી છોકરી હોડે હોડ ઊભી છે આમાં કાઈ વાંધો નથી બાપુજી મને તો ઈ નથી સમજાતું કે તમને કઈ વાંધો હોય તો તમારે મને કહેવાય ને બસારી મારી માને બાજુના ગામમાંથી છેટ અહીંયા તોડાવી તમે જોયું ને વરગાર હોય તો ઈ આવા સંસ્કારની વાતો કરે બટા તું જા કામ કર હું આ ડોહાને હવે જવાબ દઈ દઈશ એક કામ કરું તડકો બહુ છે ને બાપુજીને તડકો લાગી ગયો છે તારા હાટુ ને બાપુજી હાટુ લીંબુ પાણી બનાવું હો બાપુજી વેવાય છે કાઈ હે સતાય જો હું તમારી વાત માનું છું પણ જયા આવું તેવું તમને લાગે ને તો મને તરત ફોન કરી દેજો આ મેં નવો ફોન લીધો છે મારા નંબર લઈ લ્યો જરા કે એવું લાગે કે આમાં કાઈ વાંધો મને તરત ફોન કરજો ઈની પગલે વઈ આવી પણ તમે છે ને ખોટો ગામમાં દેકેરો ન કરતા મિસ કોલ મારતી. તમારો નંબર તો મેં લખી લીધો તો ડાયરીમાં આમાં સેવાય છે હાય મારતી મિસ કોલ. હા જાય છે રે આવી ઘરમાં પડ્યો સેલિંગ. હા આવી જાય જરાય આમ તેમ થાય બાકી છે ને આપણે હગા સહી મટી નથી જવાના હો હવે બીવાનું બંધ કરી દ્યો અને હવે કાઈ ઉપાધિ રાખો માં નંબર દીધો છે ને ગમે તઈ એવું તેવું લાગે મિસ કોલ માર દે તો તરત વી આવી હવે હું જાઉં ઓલું પીન જાઓ. હા ઠીક હાઉમાં એ હાઉમાં ક્યું પણ રવિ ઊભા થાવ જમાઈ તમને પગે લાગુ હાઉમાં તમે પેલા ઊભા થાવ રોવાનું બંધ કરો ઊભા થઈ જાવ બટા રોવાતું હોય છે હે? તમે આવી ગયા તો મને એમ થયું કે મારા ભગવાન આવી ગયા. શું થયું છે કયો હાલો હાઉમાં આવું થોડી હાલે હાવ તમે મને કેવું ગલકું પોરવી દીધું મને કેવી મારે ને મારી આમ આવડા ડોરા કાઢે ને કાલ તો આમ ઘરથી પકડી લીધી હતી મારી. એવું કાઈ ન હોય હું જઈને જ આવી સાવ મને તી માયલું કાઈ લાગ્યું નહીં મારી દીકરી તો હોડે હોડ ઊભી છે લીંબુ શરબત પાયું તમારા બાપુજીનું કેટલું ધ્યાન રાખે પણ તમે કયો છો કદાચ અહીંયા આવીને કદાચ એને જરાક ઓલું થયું હોય કેમ કે તમારે ગરમી બહુ પડે ને તો મગજમાં ગરમી સડી ગઈ પણ અટાણે કાંઈ છે નહીં અને જો બીઓમાં ઘરે વયા જાવ હે ઘરે જવા જેવું છે અટાણે અરે ઘરે જવા જેવું નહીં ઘરે હવે તો જીવા જેવું ને રહેવા જેવું છે, કેમ કે હોડે હોડ હતી અને એવું કાંઈ લાગે તો તમારા બાપુજીને મેં મારા નંબર દીધા છે બરોબર તરત મેસેજ કરજો હું તરત આવી જાય મેસેજ કરે તો આવી જાય જો હાહુમાં તરત આવી જાય નકર અમારું પૂરું થઈ જાય. ના ના બટા જાવ જાવ ઘરે વયા જાવ જાવ એ હા આવજો હો. બાબુજી ઉભા થવાને કઈક પાછું થઈ ગયું.
ફોન કરવા દે. એ હાલો વેવાણ, તમે ગાયક આવી જાવ. અહીંયા ગંભીર દ્રશ્ય ચાલુ થઈ ગયું છે. બાપુજી હું કરવું આને બાપુ? તારી હાહુને બોલાવી છે. વાઈટ ને જોઈ હું જાઉં છું બાપુજી. હાલ તો જા. હું ધીમે ધીમે આવું છું. ખાયો ખાલો એકાદું ઓછું થઈ જાય. મુકેશ તું આવી એમ? તું? હાય તો તું નહીં. ના તો હું નહીં. તમારી વાત સાચી છે. પેલા તો છે ને તમે મદદ કરો અને અંદર પૂરી દે પછી વાત કરશું. પકડો એને. પકડ જલ્દી પકડ. હા. અરે પકડ આને. મૂકી દે મને. મૂકી દે. હવે તમે બેહો, હું તો હવારનો બેઠો છું આમને. હાસા છો વેવાય, તમે હાસા છો. મેં મારી નજરે જોયું. પણ વેવાય, મારી ઘરે તો હોડે હોડ હતી. જીત થયું આયા આવીને થયું છે. એમાં મારો કાઈ વાક નથી. આમાં હું શું કરું? લ્યો જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. એમ જય શ્રી કૃષ્ણ હોય, કાંઈ વાંધો નહીં, અમારા કરમ. પણ તમારી સોડી તમે પાછી લઈ જાઓ. હવે એમ ક્યાંથી લઈ જાવ? તમે બે બાપ દીકરો, તમારાથી નથી હસવાતી. હું તો એકલી, મારે કેમ હસવી? તો એક કામ કરો, ઓલા 5 લાખ તમને દીધા છે ને, ઈ તમારા જાવ. હવે ઈ તો બીજે દી જ પૂરા થઈ ગયા. અને ભલા માણા વેવાય, તમે આવા ડાયા માણા હજી 5 લાખ ને સંભાળીને બેઠા છો. ઈ તો પૂરા થઈ ગયા. જો આને હું પાછી લઈ જાઉં, પણ તમે તો જાણો છો ને કે હું એકલું માણા મારતી હસવાય નહીં. હે તો મારે એના હાટુય માણા રાખવો પડે. કાઈ માણા એમનેમ રખાય છે, એમાંય ખર્ચો થાય ને હું એકલી આ બધું ક્યાંથી કાઢું? વેવણ પણ કાઈક રસ્તો કરો. હવે અમે હલવાઈ ગયા છે, આમાં તો હુડી વસે હોપારી થઈ. હા, રસ્તો તો કાઢવો જ પડે. હા, એક રસ્તો છે. હું આ બધો ભંગાર ભાંગવા તૈયાર છું, પણ 5 લાખ રૂપિયા થાય. જો થાય તો 10 લાખ. પણ તમે મારા વેવાય છો, હે, એટલે હું 5 લાખમાં માની જાઉં. કેમ કે મારે 5 લાખમાં જોગવાઈ કરવી પડે ને. આની 5 લાખ થાય. અરે વેવણ, 5 તો તમને દીધા છે, એટલા બધા રૂપિયા તાત્કાલિક કાઢવા ક્યાં? બાપુજી આટલી બધી ક્યાં તમે વાતો કરો છો? ગમે યાદ ઓલા 5 લાખ પેડા ની દઈ દઉં છું. ભારે કરી હો, ભારે કરી, ભારે કરી. હાલ્યો, આમાં 4 લાખ છે ને, આ લાખ રૂપિયા બીજા 5 લાખ રૂપિયા લઈ જાઓ. ભાઈ સાહેબ તમે લઈ જાઓ. અને આ કેસ તમે સોલ્વ કરો. આ કેસ ને તમે અહીંથી લઈ જાઓ. કાઈ વાંધો નહીં. પૂરા જ છે, પૂરા જ. ગણવાની જરૂર નથી એમાં. એમ તો ભરોસો છે, પણ આ 1000 રૂપિયા હું તમને પાછા આપું છું. તમારું માન રાખું છું. કેમ કે આપણે ગમે એમ તો વેવાય વેલા ક્યાંક હગે વગે ભેગા થયા હોય ને તો દાંત કાઢવા થાય. એકા બીજાના મોઢા નો બગડે. ખૂબ ખૂબ આભાર તમારો. હાહુ માં ખૂબ ખૂબ આભાર. મને ને મારા બાપુજીને તમે મોતના મોઢામાંથી બચાવ્યા. ગાંડીના પેટની હવે તો સીધી હાલ. કોઈ છે નહીં ને માં? કોઈ નથી. તું તાર મજા કરીને. વાહ માં વાહ, તારી સમજણને તો દાદ દેવો પડે, દાદ હો. આ તારી માને તું હજી ઓળખતી નથી. અને કાજલી, આમ જો હું કહું એમ કરતી જા. 5 લાખ નહીં, 5 કરોડ નહીં, અબજો રૂપિયામાં નો રમાડું તો તારી મેં વીજળી મટી જાવ.